સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ વહીવટીતંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા દુકાનોમાં જઈને પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાની તપાસ અને જપ્તી કરવામાં આવી રહી છે. ચોટીલા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત અભિયાન હેઠળ કડક કાર્યવાહી. ચોટીલા શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ચોટીલા પ્રાંત અધિકારી, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. વેપારીઓને અલ્ટિમેટમ. તંત્ર દ્વારા અગાઉ વેપારીઓ સાથે બેઠક યોજીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો નિકાલ કરવા માટે 31 ડિસેમ્બર 2025 સુધીની મુદત આપવામાં આવી હતી. દરોડા અને તપાસ. 1 જાન્યુઆરી 2026મી તંત્ર દ્વારા કડક અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે. નાયબ કલેક્ટરની ટીમ દ્વારા કરિયાણાની દુકાનો, કટલેરી સ્ટોર્સ અને અન્ય વેપારી એકમોમાં જઈને 120 માઇક્રોનથી ઓછું જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકના જથ્થાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન મળી આવેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને સ્થળ પર જ જપ્ત કરી તેનો નાશ કરવાની સૂચના આપવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે વહીવટીતંત્ર દ્વારા દંડ અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને ચોટીલા જેવા યાત્રાધામને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો છે.